અમદાવાદમાં જીટીયુમાં પેપર બેઠું છાપવા મામલે હવે રાજકારણ પણ તેજ થયું છે. આપણે કહી દઈએ કે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ જીટીયુના સત્તાધીશો પર પૂછ્યા છે સવાલો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7નું પેપર ગત વર્ષનું જ બેઠું પૂછાતા હોબાળો મચ્યો હતો. માત્ર તારીખ બદલીને પેપર આપી દેવાતા અનેક મોટા સવાલ ચોક્કસ હતા. જીટીયુના રજિસ્ટ્રારે પેપર સેટર પ્રોફેસરની ભૂલ હોવા અંગે ખુલાસો પણ કર્યો છે. ઉચ્ચ કમિટીની રજૂઆત કરીને કાર્યવાહી કરવા તેમણે વાત કરી હતી. અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પેપરના છબરડા મામલે રાજનીતિ ગરમાઈ છે. ત્યારે મનીષ દોશીએ જીટીયુના તંત્ર પર અનેક મોટા સવાલ પૂછ્યા છે. આ સાથે જ આ વિશે યોગ્ય કાર્યવાહી કરવાની પણ તેમણે માંગણી કરી હતી. કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે. તમે ફી ઉઘરાવવા માટે સમયસર ફી ન ભરનારના લોકોને પેનલ્ટી ફટકારો છો, તો આટલા મોટી પોલ માટે તમારી જવાબદારી ક્યારે નક્કી થશે? માત્ર તપાસના નાટક કરવાને બદલે હકીકતલક્ષી પગલાં ક્યારે ભરાશે? અને આટલા મોટી ગોલમાલ છેતરપિંડી ભવિષ્ય સાથે વિદ્યાર્થીઓના, એના માટે જવાબદારી ક્યારે સ્વીકારશો? એવો પ્રશ્ન અમે એટલા માટે પૂછી રહ્યા કારણ કે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બર 2024માં લેવાયેલી પરીક્ષામાં જે પેપર હતું તે જ પેપર એ જ પ્રશ્નો સાથે 13 ઓક્ટોબર 2025 પૂછવામાં આવ્યું હતું. સિવિલ એન્જિનિયરિંગની સત્ર 7ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો. જ્યારે સમગ્ર મામલે જીટીયુ રજિસ્ટ્રારના મતે આ સમગ્ર ભૂલ પેપર સેટ કરનાર પ્રોફેસરની છે. આ સાથે જ આ મામલે ઉચ્ચ કમિટીઓ સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી પણ કરાશે. જ્યારે 24માં જે પેપર પૂછાયું એ જ પેપર ફરીથી જ્યારે પેપર સેટર પાસે મંગાવવામાં આવ્યું ત્યારે એમણે એ જ કોપી કરી અને ફરીથી યુનિવર્સિટીને મોકલતા આ પ્રકારની ભૂલ થઈ છે. યુનિવર્સિટીમાં આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે એના માટેની બોર્ડ ઓફ સ્ટડીઝ અને એની નિષ્ણાતોની કમિટી હોય છે, એને આધારે નિર્ણય થતો હોય છે. અને જ્યારે સરકારી અધ્યાપક હોય ત્યારે સરકારી અધ્યાપક માટે અમે એ ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશનને આની જાણ કરતા હોય છે શિક્ષાત્મક કાર્યવાહી માટે. અને જો પ્રાઇવેટ કોલેજનો અધ્યાપક હોય તો એના ટ્રસ્ટને અમે જાણ કરતા હોઈએ છીએ અને અત્રેથી એનું એન્ડોર્સમેન્ટ રદ કરવામાં